આગળ વાત રાજકોટની કરીશું, જ્યાં હાઈ પ્રોફાઇલ લોકોની એટલાન્ટિસ અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ। ઘટનાને 1 મહિનો વીત્યો છે, છતાં જવાબદારો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં થઈ અને 14 માર્ચે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી। 3 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, છતાં અગ્નિકાંડમાં પોલીસ ફરિયાદ નથી થઈ। 3 મૃતકો પાર્સલ સર્વિસમાં કામ કરતા હતા અને ડિલિવરી કરવા આવ્યા હતા। દુર્ઘટનાને 1 મહિનો વીત્યો, છતાં તંત્ર દ્વારા મૌનથી અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। અનેક સવાલ થઈ રહ્યા છે આ ઘટનાને લઈને। 1 મહિનો છતાં પણ કેમ કોઈ ફરિયાદ નથી થઈ? વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, 1 મહિનો થઈ ચૂક્યો છે એટલાન્ટિસ અગ્નિકાંડને લઈને, પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ પણ નથી થઈ। કોઈ કાર્યવાહી, પોલીસની કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવી। આનું પાછળનું કારણ શું આવી રહ્યું છે અને પોલીસ તંત્ર છે તે શું ગણાવી રહી છે આને? એટલાન્ટિસ બિલ્ડિંગ એક હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગ છે અને આમાં 14 તારીખે અગ્નિકાંડ થયો હતો, એટલે કે 14 માર્ચના ધૂળેટીના દિવસે અગ્નિકાંડમાં 3 નિર્દોષ જિંદગી ભૂંજાઈ હતી। 3 પાર્સલ સર્વિસવાળા જે વ્યક્તિઓ હતા, પરિવારે પોતાના કુળદીપકો ગુમાવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની અત્યારે લાલિયાવાડી સામે આવી રહી છે। 1 મહિનો થઈ ગયો, એટલે કે આજે 14 એપ્રિલ હજુ સુધી પોલીસ ફરિયાદ થઈ નથી। પોલીસ સૌપ્રથમ તો એ રટણ કરી રહી હતી કે કોર્પોરેશનમાંથી રિપોર્ટ મંગાવ્યો છે, પીજીવીસીએલમાંથી રિપોર્ટ મંગાવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ અમે જે કોઈ જવાબદાર વ્યક્તિ છે તેની સામે ફરિયાદ નોંધીશું। સૌપ્રથમ બિલ્ડર ઉપર ફરિયાદ નોંધાવવાની વાત આવતી હતી। બિલ્ડર જીતુ બેલાણી છે। ત્યારબાદ વાત આવતી હતી કે બિલ્ડરે તો બિલ્ડિંગ વેચી નાખ્યું છે, તો એ જવાબદાર ન હોઈ શકે, અમે જે એસોસિએશન છે એના ઉપર અમે ફરિયાદ દાખલ કરાવશું। એસોસિએશનની વાત કરવામાં આવે તો ડોક્ટર પ્રફુલ કામાણી તેના પ્રેસિડેન્ટ હોવાની વાત પણ સામે આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એ એસોસિએશન પણ ન હોવાનું પોલીસ જણાવી રહી છે। તો ફરિયાદ કરવી તો કોના માથે? કોઈ જવાબદાર જ નહીં। 3 નિર્દોષ લોકોની જિંદગી જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા નેતાઓની પણ સંડોવણી આ આગ કાંડમાં હોય તે પ્રકારનું ચોક્કસ સામે આવી રહ્યું છે। બિલ્ડર હોય કે પછી કોઈ પણ શ્રેષ્ઠ વ્યક્તિ હોય, 3 નિર્દોષ જિંદગી ગઈ છે એ વાત ચોક્કસ છે, પરંતુ તમે કોને બચાવવા નીકળ્યા છો એ વાત સ્પષ્ટ કરો, તે વાત ન્યૂઝ કેપિટલ પર સવાલ ઉઠાવી રહ્યું છે। હાલ તો અત્યારે 1 મહિનો થઈ ગયો, પોલીસ કાર્યવાહીની નામે અત્યારે જે લાલિયાવાડી કરી રહી છે તે લાલિયાવાડી સામે અત્યારે સવાલ છે કે ક્યારે આ આગ કાંડમાં ફરિયાદ નોંધાશે। જી બિલકુલ, અને જે પીડિતો છે તેમના જે પરિવારજનો હશે તે લોકો શું કહી રહ્યા છે? શું તે લોકોએ પણ આ મુદ્દે કોઈ ચર્ચા કરી છે પોલીસ તંત્રને, કે પછી રજૂઆત કરી છે? શા માટે કાર્યવાહી નથી થઈ રહી? હાલ તો પીડિત પરિવારો છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે, જેમણે પોતાનો જે કુળ દીપક ગુમાવ્યો છે, એટલે કે જુવાન જો દીકરો જેનો ગયો છે, તમામ લોકોએ ફરિયાદ માટે અરજી તો કરી છે, પોલીસને નિવેદનો આપ્યા છે। કોઈ એક દલિત પરિવાર છે, તેમના જે મહિલા છે તે મહિલાના પતિ ગુજરી ગયો અને એકનું એક સંતાન તેમના ઘરમાં છે, અને સાથે બીજા 2 વ્યક્તિ જે બ્લિંકિટ એપ્લિકેશનમાં કામ કરતા હતા તેમને પણ પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે। હાલ તો અત્યારે જે કોઈ બિલ્ડરો છે, એટલે કે શ્રેષ્ઠ વ્યક્તિઓ આ બિલ્ડિંગમાં રહે છે, રાજકોટના શ્રેષ્ઠીઓ, એટલે કે રાધિકા જ્વેલર્સના ઓનર હોય, શિલ્પા જ્વેલર્સના ઓનર હોય, કે પછી ડોક્ટર પ્રફુલ કામાણી સહિતના દિગ્ગજો હોય, જે કાંઈ રાજકોટના શ્રેષ્ઠીઓ છે આ બિલ્ડિંગમાં, એટલે કે જે 8મા માળે આગ લાગી હતી, 8, 9 ને 10 આ 3 ફ્લોર ઉપર 2 માળ હતા। આ તમામ શ્રેષ્ઠીઓએ જે ખાનગી રાહે એકત્રિત થઈને આ 3 પરિવારને 10-10 લાખ રૂપિયા આપી દીધા છે પોતાની જવાબદારી સમજીને। પરંતુ એક સારી વાત કહી શકાય કે તેને મદદ કરી, પરંતુ એનો અર્થ એ તો નથી થઈ ગયો કે તમે ગુનેગાર નથી। શું તમારા જીવની કિંમત માત્ર 10 લાખ છે? એ સવાલ સામે આવી રહ્યો છે। હાલ તો અત્યારે મૃતકના પરિવારજનોને માત્ર 10-10 લાખ રૂપિયા આપી દીધા છે અને તેઓ સમજી રહ્યા છે કે હવે કોઈ પોલીસ ફરિયાદ નહીં થાય અને અમારે હવે શાંતિ, પરંતુ જે સવાલો સામે આવી રહ્યા છે તે સવાલો પોલીસ ઉપર પણ થઈ રહ્યા છે અને સ્થાનિક કોર્પોરેશન તંત્ર પર પણ થઈ રહ્યા છે કે શા કારણે જે અગ્નિકાંડમાં જે આરોપીઓ છે તેના ઉપર ફરિયાદ નથી થતી? કારણ કે જે આ હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગ છે, આ હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગમાં આગ લાગી ગયા અને 12ના 3 વ્યક્તિઓનો મૃત્યુ થયા છે, તો શું મૃત્યુ પાછળ કોઈ જવાબદાર જ નહીં હોય? તે સવાલ સામે આવી રહ્યો છે। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।